और हर मजे में तो YouTube फैमिली કેમ છો બધા મજામાં છો તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને હું જાઉં છું આજ બહાર લોકેશન ઉપર બોલે તો આપણે YouTube ની અંદર ફર્સ્ટ વિડિયો બોલે તો પહેલી વખત વિડિયો આવવાનો છે દરિયે જાય તો તમે બધા બહુ દૂર જાઉં છું અને આખા જાય છે હું મચ્છી લાવું હું નહીં કઈ ખબર નથી બે જણા જાય છે દરિયો સ્પેશિયલ દેખાડવા હાટુ જાય છે તમારા હાથથી મહેનત કરું છું તો બધા વિડિયોને સબસ્ક્રાઇબ લાઈક શેર અને થોડુંક અમને બે જણાને અહીંયા દિલ છે ને દિલ થોડુંક દુબાય તમારા બધાના લીધેથી તો હું લેવા દુબાઈ એ અત્યારે કહી દઉં કે પછી કોલો કહી દઉં તો લાઈક કેમ અમારા વિડીયો નથી કરતા તમે ઘણા વિડીયો આલે છે છતાંય લાઈક નહીં તો અમારાથી શું પ્રોબ્લેમ છે શું મિસ્ટેક થતી છે એ પાછા કહી દેજો તો અમને એમને કોમેન્ટો આવે છે વિડીયો જોવો છો તો યાર દિલથી લાઈક કરી દેજો ઝાઝો સમય તમારી પાસે લેતો નથી હવે દરિયાનું લોકેશન સાથે મળશું ચાલો વિડીયો કરતા હે ટાટ લાઈક કર તો ચાલો અમે ભાઈ ઘરે નીકળી જશે તો આવી રીતનું કાંઈક છે ને બહુ ધબધબાટી રહી છે બહાર ગામ જવું તો પછી જવું તો પડશે જ તે અને ચાલો તો આજમાં તો તમને નવીન માસ્ટર જડશે જોવા એ આ વિશ્રામ અને હું સાતા હતા અમારી બેટી ગાડીમાં ઓઇલ ને બોઇલ ને બ્રેક ને બોલ ખુલી જતા હતા ટાયર ટ્યુબલેટ છે કે નાખી હોય ટ્યુબ નાખાવી તો ટાયર ખોલવા વાળા બોલે ન સડાયો બોલો મેઇન પીગામી ગેરેજ ભાઈ આ બોલો બેન નજર વજ્જે ન કરતો અમે લગભગ ટાયર મેકીને વયા હતા દરિયામાં તો કેવા અમે મસ્ત મજાના લોકેશન સાથે પૂગી જશે એ તમને દેખાડવા માટે થઈને જોવા આમ તો ફાઇનલી આ ઝાડવા કંઈક કેવા છે મને ટપો પડતો બેન થઈ જાવ કંઈક ઝાડવા નવીન રીતના છે હવે જીવ હોય બાકી તો આવી રીતના ઝાડવા છે ને આવી રીતના આપણે કંઈક અલગ અલગ જગ્યામાં આવી ગયેલા છીએ ને તો આગળ જઈએ છીએ દરિયામાં ચાલો આપણે છે ને ડેમ છે બોલે તો આ મોટો બંધારો કહેવાય બંધારાના પુલે પૂગી જશે ને એ તો આગળ જવાનું છે આ મોટો બંધારો છે પણ પાણી અત્યારે સુકાઈ ગયું છે ઓલરેડી વરસાદ હવે થવા હોય વરસાદ થાય એટલે પાછું ભરાય ને આ પાણી પાછું દરિયાનું આવી ગયેલું છે અહીંયાથી બોલો લ્યો કેવો નજારો બોલો જોઈ શકતા છે બધા મિત્રો ખુશમાં ખુશ થઈ જાય એવું મસ્ત મજાનું લોકેશન છે અહીંયા કા હાવ પટ બદકા કહેવાય તો નવીન જાતના પક્ષી માછલા તો પકડે ત્યાં ખેલો બારાવાળા ભૂતળા દાદા કે ભાઈ ના આપણે દર્શન કરવા આવી જા અને દરિયામાં જઈએ છીએ તો હવની રક્ષા કરજો એ ભૂતળા દાદા અમારા ઘરના અંબાની કેરી છે ભૂતળા દાદા તમને ધરી છે હું વિશ્રામભાઈ બાવળિયામાં ભાઈ ઉપડ્યા છીએ બે જંગલમાં મંગલ કરશું દરિયામાં જઈને બગડંગ દગડંગ દરિયામાં જાય છે કન્ટિન્યુ બિના રહેતો કેવા બાવળિયા બાપ બીક લાગે એવા તો બાવળિયા હે વિશ્રામ હવે કેટલી વાર રહે એ બાવળિયા કેટલી વાર રહે બાવળિયા કેટલી વાર રહે એમ કહું કે પૂરા થઈ જાય હવે તો ભલે ભલે ભાઈ ભલે મિત્રો ફાઇનલી અમે હું વિશ્રામ થાકી જાય ને ફાઇનલી બાવળિયામાં બહાર નીકળી જાય જંગલમાં જંગલના કિનારે કિનારે વહેલા જાય છે તો આવી રીતનો કાંઈ ખંધો નજારો છે ભાઈ આમાં તો એક નંબર કાંઈ ઘટે નહીં એવું છે પણ હાલવાનું બહુ છું બહુ એટલે બહુ મુશ્કેલી પડી એટલી વળવું પડ્યું તેવા પૂછ્યું એવું લાગે તો અડધી કલાક થયું તો મેં હાલા જાય ગાડી મેકીને પછી ભૂતળાદાની દેરી ગાડી મેકી દીધી મંદિરે પછી હાલીને જાય છે કન્ટિન્યુ અડધી કલાક તો થઈ જાય દરિયો ને એવું બોલો થાકી જશે માથે પર ઠેલી ચડાઈ કેમ કે તણીમાં વજન છે અને આમ જો આવી રીતની કંઈક કાદી આવી ગઈ બોલો તો અહીંયા તો કાદી એ તો આમ ઠેઠ દરિયો દેખાણું મુહૂર્ત થયું ભાઈ દરિયો દેખાણું છે કોંગ્રેચ્યુલેશન વિશ્રામભાઈ મોજ આવી ગઈ પણ હજી મારું બેટું બહુ આગું છે આવી રીતના કેટલું મેં હેલા ભાઈ સોયત્રા ખાલી આજ તો આ ફાઇનલી આપણે આવી જશે દરિયામાં જો ઉષા કોટડાનું મંદિર દેખાય સાઉન્ડામાનું મંદિર જરૂરથી તો એ બહુ દૂર છે અમારાથી અમે એટલા દૂર આવી જાય તો આ સોમની સાસ કહેવાય ને એ બાજુ જવાનું છે અમારે 12 માસ લખાવા નથી અમારે સોમની સાસે જવાનું છે તો આ બાજુ જઈએ છીએ સોમની સાસ કેટલી આગી છે સોમની સાસ નીળા તો કઈ સાસ કુપી એ કુપીલા કુપીયા જવાનું છે આ સોમની સાસ તો અમારા ગામમાં છે તમારું બેટું મગજ મેળવી જોઈએ બોલો ભાઈ અમે ફાઇનલી 100% દરિયામાં પૂકી જશે અને દરિયામાં પૂગવા આમ જો કેમ દરિયા કિનારે આવું લોકેશન ક્યાંક જોવા મળી ગયું અને ભાઈ દરિયો તો ખાલી એટલે ખાલી પુષ્કળ ખાલી કાંઈ વાત ન પૂછો એટલો ખાલી છે ઓ હોય આની માથે ચડી જાઓ યાર અમને કંઈક મોજ આવી મેળ પડી ગયો એટલે બોલ વિશ્રામ કે મેળ પડી ગયો હે કેમ બોલો ઓ હે ખતરનાક બહુ ઊંચાઈ વાળું ભેખાડું છે હે વિશ્રામ કઈ ઘટે બહુ ઓછું છે ને આમ તો કેટલું ઓછું છે નીચે જાવ તો તમને એમ થાય કે ઝાકા વ્યા થાય પણ અમારા વ્યા ઝાકા એટલે હાવ નીચે ન જવાય હે કબૂતર એમાં બોલો કબૂતર કેટલા રે દર કરીને બાખોડામાં ફાઠોડા તો જો આવી રીતનો કંઈક દરિયો છે અહીંયા તો અલગ અલગ ટાઈપની જગ્યા તમને જોવા મળે છે આજમાં અહીંયા પહેલાં તો પોરો ખાવો જોઈશે કાં વિશ્રામ હે થાકી જાય ને ભાઈ
બહુ થાકી જાવ કેટલું વજન લેવાનું થાય થાકી ન જાય નાસ્તો લીધો પાછો પાણીની બાટલાને ધબધબાટીને બહુ બાટી તો પછી ચાલો મિત્રો તો અમે છે ને ફાઇનલી ભાઈ વિચારમાં પડી જાવ દરિયો બહુ ખાલી છે અને વિશ્રામ પાછો આ વિશ્રામ આવડો વિશ્રામ એ છે કે એ ઓલરેડી એમ કે એટલો આપણે તણિયું મેકવ્યું આપણે આટલું બધું સામાન લાવ્યા એ ઓલા આપણે જાળી કે પાથર જાળ બિસાવી પછી મચ્છી પકડ્યું એમ કે તો મેં કીધું આ મુંડી મેકવા જાય તો તાત્કાલિક પાણી ન આવતા એ એમ કે ગાડિયા થઈ જાય છે તો ગળી જાય હોય તો નીકળી ન હોય તો હલવાઈ જાય તો એવું બધું વાતાવરણ શરૂ છે અને હું વિશ્રામ હવે હલવાના મુશ્કેલી થઈ ગઈ કે શું કરીએ કાંઈ હેરી હુસ્તી નથી આમ જો કંઈક દરિયો આવી રીતનો છે આ બાજુ તો આ નવીન લોકેશન છે ભાઈ તમને જોવાનું ગમ્યું હોય તો લાઈક કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો આરાનો દરિયો અને કૂપી અમે ઠેઠ આવ્યા છીએ તો આમાં તો એકલો ગારો છે અત્યારે ઓલરેડી આપણે બધો ઠેઠ આપણે ઠેઠ અહીંયા સુધી ગારો છે અને દરિયો ભાઈ ભયંકર ખાલી છે અહીંયા પણ મુશ્કેલી છે કે ગારાની અંદર મોટા મોટા ખાડા પડી જાય તો ખાડા પડી જાય તો મેં હલવા જાય તો ગારામાં ત્યાં જવું અહીંયા વિશ્રામ થોડીક બીક લાગે છે અમારે વિશ્રામ ભાઈને બીક લાગે બીવો છો ને ભાઈ હાઈ બીવાસો કે નથી બીતા કોઈ નહીં પણ ગારામાં ગળી ગયા હોય તો લોથા પડે ઓલા ખાડામાં તમે સમજો યાર સમજો બધા બીતા નથી પણ ગારામાં લોસા પડે ગળી જાય તે કેમ કે બોલ અને આવી રીતનો કંઈક દરિયો છે આમાં તો પાછા સમજો પીડ્યા હોય તો હકીકતમાં આમાં નીકળી નહીં એવો દરિયો છે સમજો આમાં તો વચમાં ગળી જાય તો આવા વચમાં ગળી જાય તો બાપરે બાપા ઊંડું કેટલું છે દુનિયાનું ઊંડું છે તો આવ્યું ફેક્ટરીઓમાં ગળી ગયા હોય તો બીક લાગે એવું જ છે કાંઈ કિશન એવું ચાલો તો આમ કાંઠે વિશ્રામ કે એ બાજુ છે મેં કેવલો બગલો છે ને સફેદ રો તે માછલા પકડે તો સરસ મજાની તો અમે બધી સામગ્રી અહીં મેકી દીધું છે એટલે અને પાણી થોડું બીજું ગુડો નાના બાટલા મળે બાટલો મોટો છે અને આ કંઈક તણિયું છે તો તણિયું અમારે વિશ્રામભાઈ મેકવા આવવાનું છે કામ વિશ્રામ ત્યાં આવવાનું છે ને વિશ્રામ પહેલાં મેકવા જાય છે આપણે થોડો વિડીયો શૂટ કરી લઈએ પછી વિશ્રામને જવા દઉં ને પછી પાછો હું જઈને મદદ કરાવવા એ બગલો જો બગલાને ઉડાડવા પડશે એમ કે તો અમારે વિશ્રામભાઈ ઉપડ્યા છે દરિયામાં તણિયું લઈને જાય છે કે કેવી રીતે મેકશે એકલા કેમ કરશે તો બીક લાગવા મળે ખાનો હળું પગ દે ખાઈ નહીં ને લે તો આવી રીતના વિશ્રામભાઈ એક તરણી મેક દીધી ને બીજી તરણી મેકવાનું શરૂ કરી દીધેલ છે કાંઠે અને ધીમે ધીમે મેકે છે તો આમાં લેપટા બહુ છે તો લેપટા છે કે તો આપણે મેકીએ તો કંઈક આવે કે નહીં આવતા લેપટા જોઈ તો હું આપણે શાક મારીએ છીએ એ તો હવે મારીએ પછી ખબર પડે હજી આવ્યા ઠેઠ કૂપી કહેવામાં આવે કૂપી અને ઉષા કોરડા તમારે જોવું હોય તો ઉષા કોરડા જરૂરથી બહુ દૂર છે પણ જો ઉષા કોરડા બહુ દૂર છે ને ઠેઠ ઉષા કોરડા વટીને આપણે આવી જશે કૂપી તો ઉષા કોરડા મારું સાસરિયું છે તો ઉષા કોરડા કોઈને ખબર નહીં આપણે સોરાય આવેલા છે ઉભરતી પાસે એમ છે ભાઈ આમાં બધું જોવું પડે એટલે આમાં કંઈ હશે માછલું પગ કેમ નાખું લે બોલો પાછું પીકણ રાખે આપણે કાંઈ નહીં લાગતું કેમ લાગે પીસ ઓલરેડી મેં દીધા એક હજી આમાં છે તરણી એક તરણી અહીંયા મેકી દીધી એક તરણી જ અહીંયા વિશ્રામભાઈ છોડે છે તો ઘણી તણીઓ મેકવા દેવાનું છે અમારે પાણીમાં તો બધી તણી મેકી દેવાનું છે ત્રણે 6-7 તણીઓ થાય કા મેકી દઉં પકડો જાને દો આ જીલેલી ઠેલી તણી મેકી દીધી ઠેઠ વલ્યું પડ્યું વલ્યું ના લગન બધું તણિયું મેકાજો ને આમાં બધે ઊંડિયું મેકાઈ છે લાગર જાવને મેકાજો તણિયું બધે તણિયું મેકી દીજો હવે મારે નાસ્તો કરવાની જરૂર છે હજી એક તણી મેકવાનું બાકી છે એટલે બોલો અમે આગળ તણી મેકીને એમાં તો એક લેપટોપ સોટી ગયો ધોડીને ઠેકીને સોટી ગયો મારો બેટો એમ લેપટોપ આવી ગયો ભાઈ અહીં તો મસ્તીનો લેપટોપ આવી જશે કે કાંઈ તમને દેખાય તો કોકને સારું જરૂર છે આને શું કહેવાય લેપટોપ કહેવાય લેપટોપ એ તો છૂટો છે હોય દેવો વાહ કેમ બધાની પહેલા આ તો કરડી એવું લાગે બધાની પહેલા લેપટોપ મચ્છીના દર્શન થયા તમને ચાલો પી જા ભાઈ નિરાતે હું જોતા મને કાંઈ ઉતવળ નહીં આપણે હે જરા નિરાતે હોવા દે કા બરાબર ને એને હોવા દેવાનો હમણાં હોવા ધોળ આપણને કંઈક ટોવાનો હવે આપણી તણીઓ વલ્યું મેકીયું ને હવે બધે હવે આપણે આમ અહીંયા રહેવાય નહીં આગો હોઈએ તો કા હવે અહીંયા ઉપર
ચાલો મિત્રો આપણે નાસ્તો કરવા બેસી જશે અને જો આવી રીતના કાકા સવાણું છે અને સટકા પટાકા છે અને સેવ પૌવા છે અને નાન ખટાઈ છે અને બીજી નાન ખટાઈ છે અને દાળ છે ને સિંગ ભૈયા છે ને આ એક સિંગ ભૈયા છે અલગ જાતના. તો ભાઈ ભૂખા છે અમે બે અને નાસ્તો કરવા બેસી જાય. શું કહું વેરા? બહુ ભૂખ લાગી છે ને હવે. હા દરિયામાં આવીએ એટલે ભૂખ, દરિયામાં આવ્યા એટલે ભૂખ તો લાગે જ. દરિયામાં તો ગમે ને ભૂખ લાગે, ન ભાવતું એને ભાવવા મળે. હો ભાઈ ચાલો તમે નાસ્તો કરી લેવો. શું કહું તમારે હે વેસરામ? હા હવે નાસ્તો કરી જ લેવાય ને. આઈ હોપ નાસ્તો મસ્ત મજાનો કરી લીધો છે. થોડોક પેટમાં ખાડો હતો ને બુરી દીધો અને પાછા બીજું લોકેશન ફેરવી લખ્યું છે. મેં તો નજીક આવી જશે વેખાડા કિનારે. તો થોડાક શું કહેવાય કે આપણે ઘડીકામાં ફરીએ. નવી જગ્યા છે તો નવી જગ્યા જોવી જોઈએ ને તમને દેખાડવી જોઈએ. તો ચાલો જઈએ આમ આટા મારવા જઈએ થોડી વેરા. તો આવી રીતનું કંઈક છે આમાં. તો બધી અલગ અલગ જગ્યા, અલગ અલગ સ્થળ તમને જોવા મળ્યું છે આજના વિડીયોમાં. તો આપણે આ વિડીયો હાલશે ને તો અલગ અલગ નવીન દરિયા જવાનું છે મચ્છી પકડવા. એ કન્ફર્મ છે. હવે આપણે કરી લે વિચાર્યું છે. હવે તમને બધાને અલગ અલગ દરિયાને અલગ અલગ લોકેશનના વિડીયો બતાવીશું. બાકી આમાં જો કે પથ્થર કેવા છે, બીક લાગે એવા ભયંકર. ઓહો એ ઓલા પાણી ચડી જવું છે આજ મારે. હાલો જઈને ચડી જવું ને ટકરે ચડીને બેહું પછી ભાઈ ના લે ધબકો ભલે મારો પડે. હા ઓહો એ કેવા પાણા છે આમાં. એલા એ સરેલા જડતા છે પુષ્કળ. હા સડવું નહીં હો ભાઈ એમ નહીં. આમાં સરેલા જડતા છે. એલા જડતા છે કે ઓય બાપા આ કેટલું નીચે છે ઊંડું. હા તરીકે એ વિશ્રામ ના ચડવાનું નહીં હો. અહીંયા અહીંયા ઓહો હોય આ દરિયાએ બધું પાડી દીધેલું છે હો ભાઈ. ઓહ તરીકે કેટલું ઊંચું એ આકાશ પાતાળ વહી ગયું. પહાડ આવી ગયો, ડુંગરનો પહાડ. પહાડ પહાડ આમાં સરેલા તો છે કન્ફર્મ છે. તો ઓય બાપા દર છે અહીંયા. એની ભાઈ પાણો આપે. ઓહો એ ઓહો એ કેમ દેસરામ આ તો પહાડ ઉપર આમ જો વિશ્રામ તો હાવ બસ્સુ ઝીણો એવો લાગે. ઓ આજ તારીખે ઓહો પહાડની અંદર ગઈ તો નાન્યા બેસ જો નાન્યા બેસ હું તને ઉતારવું આગળ મોબાઈલમાં. તને આમ જો ટીવીમાં નાખી દઉં તો જ બકે. ઓય બાપા ભયંકર બીક લાગે એવું છે. અહીંયા ગૂગલ નું ઝાડવું છું. ગુગળી એ વિશ્રામ ઝીણો એવો લાગે છે ભાઈ. ફાઇનલી ઝીણો કોઈ એવું વિશ્રામ નું બસું. સમજો આવા પથ્થર બધા પડી ગયેલા છે આ દરિયાના કારણે. આ દરિયા ખબડાઈ દીધેલ છે આ ભેગ છે ને. તો આ કુપીની સાસ કહેવામાં આવે ને. કુપીને સાસે આવા બાખોડા બહુ છે ભેખાડા. હે શું કેવું તારું? સમજો ઓહો હોય સરસ. હું વિશ્રામ તો અહીંયા ચડીને બેઠા છીએ ભાઈ. ભેગ ઘડી વાહર આવે ને મજા આવે. અમે છે ને આ જગ્યાએ બે બેઠા બેઠા મેઢું કાઢ્યું. તમને દેખાડું કેવું મેઢું છે એમ જોવું ને. લાવો વિશ્રામ ભાઈ કેવું છે. ઓહ ભયંકર છે. કરડી જોઈ તો સૈત્રા કાઢ લાગે કે લીંગા દીકરો બે પકડી રાખેલા છે. કેમ કે કરડી જાય એટલે કા આપણે ઘરે આવી જશે ને ભાગ 2 કરશું. તેવા મેળ આવશે કેમ કે બહાર લોકેશન જોયું તો થોડીક મુશ્કેલી પડી અને સારી વસ્તુ હવે પછીનું આવશે. અને વિડીયો પાછો મોટો થાય તો વિડીયોને આપણે ધ્યાનમાં રાખશું. અને બાય બટાટા કહી ચાલો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. અને કાલમાં પાછો આવો વિડીયો આવશે તો ભાગ 2 તો હોય છે બધા જોજો. ખાસમાં ખાસ પેલો ભલે ન જોઈએ પણ ભાગ 2 જોજો. બાય બાય. વિડીયો કરી દે.